જય સોમનાથ. ધ સોમનાથ લાઈવમાં દર્શક મિત્રોનું સ્વાગત છે. અમારી સાથે જોડાઈ ગયા છે વેરાવળ સોમનાથના વરિષ્ઠ પત્રકાર દીપકભાઈ સિંધવડ. દીપકભાઈ, આપનું સ્વાગત છે ધ સોમનાથ લાઈવ ન્યૂઝ ચેનલ. નમસ્કાર. નમસ્કાર. કેમ છો? મજામાં? આનંદ. હવે આજે આપણે તમારા વોર્ડ વિસ્તારની વાત કરવાની છે. તમે વોર્ડમાં રહ્યો છો, વોર્ડ નંબર 9 અમીધારા નામની સોસાયટી છે. શું સમસ્યાઓ છે? પ્રથમ તો તમારો ખૂબ ખૂબ આભાર કે આ અમારા મુદ્દાઓ પર તમે આજે લાઈવ પ્રસારણ કરી રહ્યા છો. ગીર સોમનાથ લાઈવમાં હું તમારો આભાર માનું છું મનોજભાઈ. આભાર. અમીધારા કોલોની વર્ષોથી વસેલી છે. 2004માં અમે બધા રહેવા આવ્યા છે. જી મોટા ભાગના લોકો. જી. સાંકડી વિસ્તાર છે, બરાબર છે. તો અત્યાર સુધી બરાબર મેન્ટેન થતું હતું અને પ્રી મોન્સૂનની કામગીરી અંતર્ગત ગુજરાત સરકારના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જયારે વરસાદના વાવાઝોડા હતા ત્યારે એમ કીધું હતું કે ભાઈ કોઈ પણ ઝાડ હોય મકાનની ઉપર આવી જતું હોય, નુકસાન કરતું હોય માલ મિલકત ને, એને ટ્રીમિંગ કરવું અથવા ઉતારી લેવું. બરાબર. એ દરમિયાન અમારા જે હમણાં ભદ્રાબેને વાત કરી એના હસબન્ડ દિલીપભાઈ ભટ્ટ દ્વારા એક અરજી 7/5/2020 ના રોજ એને અરજી કરવામાં આવી નગરપાલિકા. બરાબર. એ અનુસંધાને એક પત્રકાર અને સામાજિક કાર્યકર આર્ટી કાર્યકર્તા તરીકે એ અનુસંધાને રિપીટ પાછી મેં અરજી આપી કે ભાઈ મેં મારા ઓલા ફરિયાદ આપી અને એ ફરિયાદ અનુસંધાને જે પણ લોકોને નોટિસ પણ આપી, પણ એ પછી 5મા મહિના પછી આજ સુધી કોઈ ઝાડવા કાપા આવે છે, જોવા આવે છે ફાયર બ્રિગેડ વાળા કે અમારે ચડી ન શકાય, અમારાથી આમ ન થાય, અમારે તો આજ હાઈવે રોડ પર આટલા બધા ઝાડવા કાપી નાખ્યા છે. ન્યાયને તકલીફ નથી પડી અને એક ઝાડવું ટ્રીમિંગ કરવું જે લોકોના મકાનમાં ઝાડવા ઉગી, તમે બતાવો વિડીયો, આની અંદર જોઈ શકાય છે કે જો તમે સામે જો પીપળા અંદર દિવાલની અંદર ઉગી જાય છે તો સ્લેબ ફાટી જાય છે. આ પરિસ્થિતિ છે. તો અમે વારંવાર અરજી કરવા છતાં 5મા મહિના કેટલા મહિના 6 કે 5 મહિના 11મો મહિનો બેસી ગયો. જો કાલે જો આના માટે મેં જિલ્લા ભાજપ પ્રમુખને, પછી શહેર ભાજપ પ્રમુખને, પ્રદેશ મંત્રીને, તમામ લોકોને, કલેક્ટર બધાને રજૂઆત, કલેક્ટરને મેલ કર્યો છે વિડીયો સાથે, પણ આજ સુધી કોઈ ઝાડવા કાપવા આવ્યું નથી. ઝાડવાને ટ્રીમિંગ કરવા એટલે ગીર સોમનાથ લાઈવના માધ્યમથી સૌપ્રથમ આપની વાત રોકું છું. પેલા તો આપણે એ ઝાડવા બતાવશું કે દીપકભાઈ સિંહ ઝાડવાની વાત કરી રહ્યા છે. આ જે ઝાડવા છે મકાન ઉપર, તમે જોઈ શકો છો આ મકાનની ઉપર છે ઝાડવા આવી ગયા છે. હવે આની અંદર જે મકાન આ બાજુ બતાવો, ઝાડવા અંદર દિવાલમાં ઉગી, આ રીતે બધી જગ્યાએ ઉગી ગયા છે, નાના મોટા ઝાડવા બધા, અને બધાના સ્લેબ ફાડી નાખ્યા છે. તો શા માટે મિલકતોને નુકસાન પહોંચાડવામાં આવે? આ બધી બાજુ ઉગી ગયા છે. તો ટ્રીમિંગ કરવા માટે એની પાસે એમ કે અમારી પાસે અંદર જગ્યા નથી આવતું, તો મેન્યુઅલી કાપી શકાય. આટલા વર્ષો સુધી મેન્યુઅલી કાપતા હતા. શા માટે મેન્યુઅલી નથી કરતા? આટલા વર્ષ સુધી અમારે લેખિત ફરિયાદ કરવી નથી પડી. આ પહેલી વખત લેખિત ફરિયાદ કર્યા પછી છેલ્લા આટલા મહિનામાં કોઈ જવાબ આપતું નથી. હમણાં તમે જોયા છે આ પરિસ્થિતિ આખા ઘરની માથે આવી ગયા છે. આ ફરિયાદ અમે આટલા વર્ષમાં નગરપાલિકાની આટલી સત્તા બદલી, અમે કોઈ એકવાર ફોન કરીને અથવા રૂબરૂ ચીફ ઓફિસરને કે પ્રમુખશ્રીને મળીને અમે કર્યું તો ત્યારે થઈ જતા હતા, મેન્યુઅલી ટ્રીમિંગ કરી જતા હતા. પણ છેલ્લા આ વખતની જે સરકારમાં આવેલી લોબી છે, નથી કોઈ કાઉન્સિલર જવાબ દેતા, નથી કોઈ જિલ્લા ભાજપ પ્રમુખને આપણે મળવા ગયો, કાલે રૂબરૂ મળી એવો એ માણસને જોવા મોકલે, જોઈને વયો જાય છે ખાલી, પણ કામ થતું નથી. તો મારું કહેવાનું છે કે એની પાસે સક્ષમ સ્ટાફ નથી, તો ભરતી કયા આધારે કરી? ફાયર બ્રિગેડ વાળા અમે ચડી ન શકીએ તો કયા આધારે ભરતી કરી છે? પેલી વાત તો એ થાય કે એ વસ્તી ભરતી સરકારશ્રીના લોકોએ કયા આધારે ફાયર બ્રિગેડ, કાલ સવારે કોઈ જાણવા નહીં થશે એમ કે અમે ન જઈ શકીએ? અંદર બધી વ્યવસ્થા છે, મેન્યુઅલી તમે કરી શકો એમ છો. અત્યાર સુધી ગાર્ડન શાખાના લોકો મેન્યુઅલી કુવાડી લઈને આવીને ઝાડી જતા હતા, એટલે હોતો 3 વર્ષમાં બહુ વધી ગયો, એટલે લોકોના મકાન સુધી પહોંચી ગયો. સ્લેબમાં અંદર જે પીપળાની ચરક છે, કાગડો ખાઈ ચરકી ગયો હોય, પક્ષી ચરકે, એમાંથી ચરકમાંથી અગાસીમાં ને બધીમાં સ્લેબ ફાડી નાખે છે. તો વારંવાર શા માટે ભાઈ આખા કોલોની નુકસાન? અમે વોટ દઈએ છીએ એના માટે, સુશાસન માટે વોટ દઈએ, શા માટે લોકો નુકસાની? ખાસ કરીને દીપકભાઈ સિંધવડ દ્વારા જે મુદ્દો જે છે કે ભાઈ અહીંયા જે ઝાડવા ઉગી ગયા છે, છેલ્લા ઘણા વર્ષો સમયથી આ પરિસ્થિતિ છે અને ગુજરાત સરકાર રાજ્યના પરિપત્ર મુજબ બી આમને જો નડતરૂપ થતા હોય આસપાસના મકાનોમાં, સોસાયટીમાં, તો આને તાત્કાલિક કટિંગ કરી નાખવા જોઈએ અને આને યોગ્ય જગ્યા સ્થળો પર પહોંચાડી દેવા જોઈએ. આ જિમ્મેદારી કેની? આ કોને આદેશ આપવામાં આવ્યા છે? નગરપાલિકાને, મહાનગરપાલિકાને, ગુજરાત રાજ્ય સરકાર દ્વારા. તો હજુ સુધી પણ આ ઝાડોને હટાવવામાં નથી આવ્યા, કારણ કે આ ઝાડવા ઉગે છે અને ઝાડવાઓ દિવાલની સાથે જોડાયેલા છે, જેના કારણે મકાનો જર્જરિત થઈ શકે એમ છે અને સોસાયટીમાં દરેક મકાનો ફાટીને ભૂકો થઈ શકે એમ છે. આ બાબતની રજૂઆત દીપકભાઈ સિંધવડ દ્વારા કરવામાં આવી છે. કેટલા ટાઈમ પહેલા કરવામાં આવી છે, કોને કરવામાં આવી છે, આ બાબતે આપણે ચર્ચા કરશું. કોલોનીના હું ઘણા ટાઈમથી બહાર હતો, કોલોની ધારકના અમારા એક દિલીપભાઈ પ્રતિનિધિ તરીકે અમે બધા સાથે રહીને એક રજૂઆત, દિલીપભાઈ એ રજૂઆત ઉપર ફરીથી મેં 7/5/2025 ના રોજ રજૂઆત કરવામાં આવી હતી. અને પહેલી વખત એવું છે કે મેં લિખિત કીધું, પછી કોઈ આવ્યું નથી, વગર મૌખિકમાં જ કામ થઈ ગયું છે. એક સામાજિક પત્રકાર તરીકે, સામાજિક કાર્યકર્તા હું દર વખતે રજૂઆત કરતો થઈ જતું હતું.
મારો કહેવાનો મતલબ છે કે જો સરકાર હમણાં તમે જુઓ નમસ્તેથી માંડીને મોટા મોટા વૃક્ષ વર્ષો જૂના વૃક્ષો કાપી નાખ્યા. અમે એમ નથી કહેતા મૂળમાંથી કાપી નાખો, પણ ટ્રીમિંગની જે ગુજરાત સરકારે કીધું છે કે જે માલ મિલકતને જાનહાનિને નુકસાન થાય એવા, આની પહેલા એક વખત અમારી માથે આસોપાલો આખો પડ્યો હતો, પણ નસીબ જો કે કોઈ બચી ગયું. તો આ પરિસ્થિતિની અંદર આ કોલોની છે, રેસિડેન્ટ કોલોની છે, આની અંદર રેસિડેન્ટ પર્પસના લોકો રહે છે, તો આની અંદર તમામ જો મિલકતને નુકસાન થશે. અને વારંવાર અમે અમારી રજૂઆત કરીએ છીએ, પણ સુશાસનના દાવા કરનારી સરકાર ને એના અધિકારીઓ કે એના પ્રશાસનના રાજકીય નેતાઓ કોઈનું સાંભળતા નથી, અથવા રાજકીય નેતાનું કોઈ નગરપાલિકામાં સાંભળતું નથી. એ પ્રદેશ મંત્રીને રૂબરૂ મળીએ એવો, જિલ્લા ભાજપ પ્રમુખને રૂબરૂ મળીએ એવો, શહેર ભાજપ પ્રમુખ રૂબરૂ આવીને જોઈ ગયા અને મને આશ્વાસન આપે કે 2 દીમાં થઈ જશે, અને આ 3 મહિના થઈ ગયા. એ ખુદ રૂબરૂ આવીને જોઈ ગયો પરિસ્થિતિ, એને કબૂલ્યું કે બરાબર છે, તો એને પણ કોઈ આશ્વાસન આપીને ગયા, પણ કાંઈ થયું નથી. તો એ પોતે એમ કે અમારા કાઉન્સિલરો કામ નથી કરતા. તો હવે કોની પાસે અમારે કામ કરવાનું? તો વોટ કેને દેવાનો અમારે? કે નાટોમાં જ આપવાનો વોટ અમારે પછી? બરાબર વાત છે. જે જાનમાલ મકાનને જે રીતે હાનિ પહોંચાડવામાં આવી રહી છે, અને એમને દ્વારા જણાવવામાં આવ્યું છે કે ભાઈ વચ્ચે તો એક બરાબર આ ઝાડને કારણે એક સ્લેબ પણ પડ્યો હતો, બરાબર ને? સ્લેબ આખું ઝાડવું પડ્યું હતું, અને એ આખું રસ્તા નસીબ જો કે કોઈ બાળકે નીકળ્યું નહીં. આ ઝાડવો આસોપાલો 1 વર્ષ વરસાદમાં વાવાઝોડા પડ્યો હતો. આ વર્ષે અમે પ્રી મોન્સૂનની કામગીરી અગાઉ જ સરકારશ્રીને આદેશ આવ્યા પછી અમે તરત અરજી કરી છે. બરાબર, એક ઝાડ પડ્યું હતું અને અચાનક કમનસીબે એ બાળક ત્યાંથી બચી ગયું. અને અમે પ્રી મોન્સૂનની કામગીરી અંતર્ગત અમે અગાઉથી જ અરજી કરી, એડવાન્સ અરજી કરી, તો એડવાન્સ અરજી કરવા છતાં પણ આજ સુધી કામ નથી થયું. હું પડેની રાહ જોવે છે, કોઈને જાણવાની રાહ જોવે છે. આજે ઝાડના પડવાના કારણે લોકો બચી ગયા, બાળકો બચી ગયા. કાલ ઝાડના કારણે જો સ્લેબ ફાટશે તો એની સેફટી કેટલી? કારણ કે ઘરમાં તો સોસાયટીની અંદર દરેક મકાનોની અંદર તો લોકો તો હોય જ, સભ્ય પરિવાર તો હોય જ, તો એમાં તો નહીં બચી શકે લોકો. કારણ કે ઝાડના કારણે પ્રી મોન્સૂન કામગીરીમાં જો આ મકાન ફાટે, તૂટે, ભૂકો થઈ જાય તો લોકો 100% મોતને ભેટ થઈ શકે એમ છે. અત્યારે બહારની જગ્યામાં ગ્રાઉન્ડમાં ઝાડ પડે તો જાતા આવતા લોકો બચી જાય, એના કમનસીબે એના ભાગ્ય કહેવાય કે બચી જાય, બાકી ન બચે ને ઝાડ માથે પડે તો કોઈ પણ પ્રકારની દુર્ઘટના બની શકે. તો હવે વાત આપણે કરવાની છે કે ભાઈ કાઉન્સિલરો ધ્યાન નથી દેતા, કાઉન્સિલરો કામ નથી કરતા. કાઉન્સિલરો ફક્ત સમયે સ્થાનિક સ્વરાજની ચૂંટણી વખતે પ્રચાર પ્રસાર કરવા આવે છે, વોટ લેવા આવે છે અને જીતી જાય છે. પછી એ લોકો ઘર ભેગા એની રીતે એના મુજબ જ કામગીરી કરે છે, એની મનમાની કરે છે અને રૂપિયા બનાવવામાં વધારે ધ્યાન આપે છે. રોડ, રસ્તા, પાણી, નળના કનેક્શન, ભૂગર્ભ ગટર કે શૌચાલય કે ધોરિયાતી કે સાફ સફાઈ, ડોર કચરા, તેને કઈ લેવા દેવા છે? આપ શું કહેવા માંગો છો કાઉન્સિલરો બાબતે? ચોક્કસ આજે ચૂંટણી પછી કોઈ પણ 4 કાઉન્સિલરમાં અમારી આટલા ટાઈમથી લેખિત ફરિયાદ હોવા છતાં એની ફરજ આવે કે નગરપાલિકામાં ક્યાં વોર્ડની કઈ ફરિયાદ એવી છે એ તપાસ કરીને એને સ્થળ તપાસ ઉપર આવવું જોઈએ કે પરિસ્થિતિ શું છે. પણ 4 માંથી કોઈ કાઉન્સિલર જોવા નથી આવ્યું. એ પછી મારે ન આવ્યું એટલે મારે શહેર ભાજપ પ્રમુખને, જિલ્લા ભાજપ પ્રમુખને અને પ્રદેશ મંત્રીને રૂબરૂ જઈને કેવું પડ્યું, ફોન કર્યા. હવે તો ઘણી વાર એ લોકો ફોન પણ ઉપાડી શકતા, બીજા શરમને કારણે મારા ફોન નથી ઉપાડી શકતા કે એની પણ. એટલે મારો મતલબ કહેવાનો એમ છે કે આ કાઉન્સિલરો એના નગરપાલિકાના કાઉન્સિલરો એના અંડરમાં કામ નથી, એને જવાબ નથી દેતા, એના પ્રતિનિધિઓને જવાબ નથી દેતા, ભાજપના છે લોકો એને જવાબ નથી દેતા, અથવા એના નગરપાલિકા અધિકારી કોઈ જવાબ નથી દેતા, તો જ આ કામ નથી. 5મા મહિનાની અરજીને અનુસંધાને કામ ન થતું હોય તો સમજી શકાય છે કે આ લોકો કોઈના અંડરમાં નથી. 5મા મહિનાની અરજીના અનુસંધાને આ જે જાગૃત પત્રકાર તરીકે દીપકભાઈ સિંધડ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી, અને બીજા નંબરમાં સ્થાનિક લોકોનો પણ રોષ છે ને એમની પણ રજૂઆત છે કે ભાઈ ગુજરાત સરકાર દ્વારા જે પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે જેના મુજબ માહિતી જાણકારી તમામ નગરપાલિકા, મહાનગરપાલિકા કાઉન્સિલરોને આપવામાં આવી છે, તેમજ શહેર પ્રમુખ હોય, જિલ્લા પ્રમુખ હોય કે મંત્રીમંડળો હોય, બધાને કીધેલું છે કે ભાઈ તમારા કોઈ વોર્ડ વિસ્તારમાં ક્યાંય કોઈ ઝાડ હોય, કોઈ ઝાડ ત્યાં ઉભા હોય અને ત્યાં બરાબર જેના કારણે કોઈ પણ પ્રકારની સમસ્યાઓ, તકલીફો ઊભી થતી હોય, જેમ કે પ્રી મોન્સૂન કામને લઈને જે દીપકભાઈ સિંધડ દ્વારા જણાવવામાં આવ્યું છે કે ભાઈ ઝાડનો કારણે મકાનો ફાટી જતા હોય, ઝાડો ઉગતા હોય, પડી જતા હોય તો લોકોને નુકસાની થતી હોય, લોકો સાથે કોઈ પણ પ્રકારની દુર્ઘટના બની શકતી હોય, તેમજ ઝાડના કારણે લોકોના મકાન પણ ફાટી જતા હોય, તો આમાં લોકો કેટલા સુરક્ષિત? પ્રશ્ન છે, લોકોના સુરક્ષિતનો પ્રશ્ન છે. લોકો સુરક્ષિત આવનારા સમયમાં રહેશે કે નહીં, આમાં તો લોકોમાં ભય ફેલાઈ ગયો છે. આવા પ્રકારના ઝાડવા અત્યારે ઉગી ગયા છે અને દિવાલો સાથે ચોટેલા ઝાડવા છે, પણ પાછા વધતા જાય છે, ઉગતા જાય છે
આમાં કોઈ પણ પ્રકારનો નિકાલ નથી કરવામાં આવ્યો. નિકાલ કરવામાં આવે તો લોકોને રાહત મળે, તો લોકોનો બચાવની સંભાવના રહે, તો લોકો સુરક્ષિત રહી શકે. પણ અત્યારે તો લોકો ભય મહેસૂસ કરે છે, લોકો અસુરક્ષિત મહેસૂસ કરે છે. શું કહેવાનું છે અંતિમ પ્રશ્ન સાથે? હવે આપણે જે પરિસ્થિતિ છે એનો આપણે વિડીયો લઈએ, એટલે હું તમને બતાડતો જાઉં કે પરિસ્થિતિ કેટલા મકાનની ઉપર કેટલા ઝાડવા આવી ગયા છે. બરાબર. તો મકાનની મિલકતને નુકસાન કરતા એ આપણે તમે વિડીયો લ્યો એટલે તમને ખબર પડે કે આ વિડીયો લાઈવ જોઈ શકાય લોકોને. હું તમને બતાડતો જાઉં કે આ રીતની પરિસ્થિતિ છે. ને હું તમને એ પણ કહેવા માંગુ છું કે જાનમાલ અને મકાનની નુકસાનીને રોકવા માટે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા નગરપાલિકા, મહાનગરપાલિકા, કાઉન્સિલરો, મંત્રીમંડળોને પરિપત્ર મુજબ આદેશો આપ્યા છે કે ભાઈ ક્યાંય પણ લોકોને જાનહાનિની નુકસાની થતી હોય, લોકોના મકાનને નુકસાન થતી હોય, તાત્કાલિક પગલા લેવા, તાત્કાલિક એ ઝાડોનો નિકાલ કરો. પણ અહીંયા વેરાવળ સોમનાથ વોર્ડ નંબર 9 માં કોઈ પણ પ્રકારની જાનમાલની નુકસાની તો એક જગ્યાએ વાત રહી, લોકોથી તો લેવા દેવા નથી, જાનમાલની નુકસાનીથી લેવા દેવા નથી અને ઝાડવાથી પણ લેવા દેવા નથી. ફક્ત ને ફક્ત એના કામમાં વ્યસ્ત છે. અને ધ ગીર સોમનાથ લાઈવના માધ્યમથી વોર્ડ નંબર 9 અમીધારા સોસાયટીની વિવિધ પ્રકારની ઘટના બાબતે દીપકભાઈ સિંધવડ જે અમારા સહયોગી છે એમના દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો છે. ધ ગીર સોમનાથ લાઈવના માધ્યમથી હું વિનંતી અપીલ હજુ પણ કરું છું નગરપાલિકા અને નગરપાલિકાના ચીફ ઓફિસરને, પ્રમુખ મંડળને કે ભાઈ તમારા દ્વારા આદેશ આપો અહીંયાના નગરસેવકોને, તાત્કાલિક નગરસેવકો દ્વારા. શું યાર વાર લાગે? કોઈ જાતનો સમયનો અભાવ નથી, કોઈ પણ જાતની કોઈ વાર લાગે એમ નથી. અડધો કલાક સમય લઈ જેસીબી યાર વારાઓને બોલાવી લ્યો. અને જે રીતે આ ઝાડવા જે નડતો રૂપ છે, જેના કારણે લોકોને જાનહાનિની નુકસાની થઈ શકે એમ છે, લોકોના મકાનો ફાટી જવાની સંભાવના થઈ શકે એમ છે. લોકોને બચાવો, લોકોના જાનહાન માલને નુકસાન ન થાય એને સુરક્ષિત રાખવા માટે તમે યાર અડધો કલાક અથવા 2 કલાક સમય ના આપી શકો? જેસીબી બોલાવીને તાત્કાલિક નિકાલ થઈ જાય આનો. તો આવા પ્રકારના કોઈ પ્રશ્ન ઉભા ના થાય. તો આપ જોતા રહો ધ ગીર સોમનાથ લાઈવ ન્યૂઝ સાથે. આપણે બીજા પણ આજ ઝાડવા ક્યાં ક્યાં ઉગેલા છે જેના કારણે જાનમાલને નુકસાન થઈ શકે એમ છે, લોકોના મકાનને નુકસાન થઈ શકે એમ છે, બાબતે વાતચીત કરશું. આપ જોઈ શકો છો આ દિવાલની અંદર પીપળો અગાસીની દિવાલની અંદર આ રીતે દિવાલમાં ઉગી ગયો છે. આ એનાથી પીપળાના મૂળિયાને કારણે આ દિવાલ ફાટી ગઈ છે. આ રીતે આગળ તમે આવો તો આખા મકાનની ઉપર ઝાડવા આવી ગયા છે. આ પરિસ્થિતિ એવી છે કે અત્યારે એટલી ગંદકી અને ગટરો આને કારણે ગટરો પણ ભરાઈ ગયા છે પાંદડા કરવાથી. આ તમે જો આટલી નીચે ડાળી આવી ગઈ છે, આટલી બધી નીચે આવી ગયું છે. અગાસી ઉપર તમે જોઈ શકાય છે. આ જો આખા મકાનની ઉપર આગળ આવશો તો તમને આખા મકાનની ઉપર અડોઅડ આવી ગઈ છે. અને જો સરકાર આખા રોડ ઉપરના મોટા મોટા ઝાડવા કાપી શકતી તો આને ટ્રીમિંગ કામ માટે નથી કરતી? અમારો પ્રશ્ન એ છે. ટ્રીમિંગ તમે જો આગળ આવો એટલે તમને દેખાશે એટલું બધું તમે હાવ જંગલની ઉપર આવી ગયા છે, આખા મકાનની ઉપર. આ બાજુ આવો એટલે તમને દેખાશે મકાનની ઉપર આખા ઝાડવા આવી ગયા છે તમને કમ્પ્લીટ. આ બાજુ જુઓ તમે આ મકાનની ઉપર આ ઝાડવા ઉગી જાય છે એને કારણે આખા સ્લેબ ફાડી નાખે છે. વારંવાર સ્લેબ અમારે ખોલાવવો પડે છે, વારંવાર સ્લેબ અમારે ફાટી જાય છે. તમે જોઈ શકો છો પરિસ્થિતિ. આને કારણે ગટરો ભરાઈ જાય છે. ખપાઈ કામદારોને અમે મુકાદમને કહીએ છીએ. બિચારો મુકાદમ પણ અમને એમ કહે છે કે સાહેબ તમે ઝાડવા કપાવો. અમારા સફાઈ કામદારોને અમે વારંવાર રજૂઆત કરીએ ત્યારે એમ કે સાહેબ તમે ઝાડવા કપાવો. અમે એ લોકો સફાઈ કામદાર પણ થાકી જાય ગટરો સાફ કરીને. કારણ કે આટલા બધા પાંદડાઓ પડે છે ગટર સાફ કરવામાં, એ પણ થાકી જાય છે. તો નગરપાલિકામાં 5મા મહિનામાં અરજી કરવા છતાં પણ શા માટે નથી આવ્યા? ત્યાં મારો પ્રશ્ન છે. 5મા મહિનામાં અરજી કરવા છતાં પણ પ્રી મોન્સૂન ગુજરાત સરકારના મુખ્યમંત્રી દ્વારા વાવાઝોડા સમયે વરસાદના મોન્સૂનમાં સમયમાં પ્રી મોન્સૂનની કામગીરી અંદર ઝાડવા ટ્રીમિંગ કરવા, નડતરો કોઈ તો કાપી નાખવા એવી જવાબદારી આપવામાં આવી હતી નગરપાલિકાને. તો હવે 5મા મહિનામાં આગોતરી અરજી કરેલી છે છતાં પણ આજની તારીખ 11 મહિના સુધી આવ્યા નથી. અને હમણાં જ હજી તમે જોઈ શકાય છે કે નમસ્તેથી માંડીને મોટા મોટા ઝાડવા કાપી નાખ્યા. પણ એક સામાન્ય માણસની અરજી ફરિયાદ સાંભળવાનો, પ્રજાની અભિધારા કોલોનીની ફરિયાદ, અભિધારા કોલોની વાળાની ફરિયાદ સાંભળવાનો આની પાસે સમય નથી અથવા એની દાનત નથી કે જે કઈ સમજો એ. અથવા કોઈ અમે વિચારે કે ભાજપના કાઉન્સિલરો એનું માનતા નથી, અધિકારીઓ એનું માનતા નથી. જો પ્રદેશ મંત્રીને રજૂઆત કરવા છતાં, જિલ્લા ભાજપ પ્રમુખને રજૂઆત કરવા છતાં, પ્રમુખશ્રીને રજૂઆત કરવા છતાં, શહેર ભાજપને રજૂઆત કરવા છતાં 5-6 મહિના સુધી એક ફરિયાદનું નિરાકરણ ન આવતું હોય તો શું આને કયા અર્થમાં શું શાસન કહેશો તમે? ધ ગીર સોમનાથ લાઈવ ના માધ્યમથી દીપકભાઈ સિંગવડ દ્વારા વોર્ડ નંબર 9 અમીધારા સોસાયટીમાં જે વિવિધ પ્રકારની સમસ્યાઓ બાબતે રજૂઆત કરી. ખાસ કરીને લોકોના જાનહાનિને નુકસાની થાય છે, લોકો અસુરક્ષિત મહેસૂસ કરે છે. એ કઈ પ્રકારની સમસ્યા, કયા પ્રકારનો મુદ્દો છે કે ભાઈ ગુજરાત સરકાર દ્વારા પ્રી મોન્સૂન ના સમય દરમિયાન ચોમાસા સત્રમાં જે કામગીરી બાબતે લોકોને બચાવવા માટે, લોકોના જાનહાનિને બચાવવા માટે, લોકોના મકાનને બચાવવા માટે કે ભાઈ ઝાડવા જ્યાં ઉગ્યા હોય
અને જે જમીન થી લઈને દિવાલોમાં ઉગ્યા હોય ઝાડવા ને જેના કારણે મકાનો ફાટતા હોય, મકાનો ફાટી અને લોકોને જે નુકસાન પહોંચતી હોય, કારણ કે મકાન ફાટે એટલે ભૂકો થવાનો છે ને ભૂકાથી સ્લેબ પડે, જેના કારણે નાના બાળકો હોય, પરિવાર હોય તો આનાથી મૃત્યુ પામે. તો જો આવા પ્રકારની ઘટનાઓ બને અત્યારે, ને બીજા નંબરમાં કે ઝાડવાઓ અચાનક જ શેરી વાઇઝ ઝાડવાઓ છે ને દિવાલને ચોટેલા છે. હવે શેરીઓમાં ઝાડવા પડે અને લોકો જાતા આવતા હોય, બાળકો જાતા આવતા હોય, સ્કૂલમાં ભણતા બાળકો હોય જાતા આવતા હોય, અથવા એમના માતા પિતા બુઝુર્ગ છે, કોઈ વડીલો છે, શેરીમાં જાતા આવતા તો હોય જ. કોઈ ઘરમાં ને ઘરમાં તો 24 કલાક પુરાઈને ના રહે. બૈરાઓ સિવાય બૈરાઓ ઘરનું કામકાજ સંભાળતા હોય તો ઘરમાં બૈરાઓ હોય, બાકી તો પુરુષો હોય, બાળકો હોય, ભણવા જતા હોય, નોકરીમાં જતા હોય, બિઝનેસ સંભાળતા હોય, તો જાતા આવતા હોય તો ઝાડવા ગમે ત્યારે પડી શકે અને લોકોને માથે પડે ને ભારી વજન વાળું ઝાડવું હોય ને પડે તો કોઈ પણ પ્રકારની દુર્ઘટના બની શકે, આકસ્મિક ઘટના બની શકે અને આના કારણે લોકો લાખો રૂપિયાના ખર્ચામાં પણ પડી શકે એમ છે, દવાખાનાના ખર્ચામાં. તો આવી બધી પ્રકારની સમસ્યાઓ, ઘટનાઓ બની શકે છે. અને દીપકભાઈ સિંધવટ જાગૃત પત્રકાર છે, સામાજિક કાર્યકર્તા, આરટીઆઈ એક્ટિવિસ્ટ છે. એમના દ્વારા જો ખરેખર રજૂઆત ક્યાં ક્યાં સુધી કરી છે. વોર્ડ નંબર 9 ના અમીધારા નામની સોસાયટીમાં એક પરિપત્રના નિયમોનું પાલન કરાવવા માટે એમને પ્રદેશ લેવલની રજૂઆત કરી છે, મુખ્યમંત્રી સુધી રજૂઆત કરી છે, પ્રદેશ સુધી રજૂઆત કરી છે, ગીર સોમનાથ જિલ્લાના કલેક્ટરને, નાયબ કલેક્ટરને, અધિક કલેક્ટરને રજૂઆત કરી છે, તેમજ વેરાવળના મામલતદારશ્રીને રજૂઆત કરવામાં આવી છે. વેરાવળ નાયબ કલેક્ટર થી લઈ, મામલતદાર થી લઈ, વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકાના ચીફ ઓફિસરને પણ રજૂઆત કરી છે, પ્રમુખશ્રીને પણ રજૂઆત કરી છે, મંત્રી મંડળોનો અહીંયાના કાઉન્સિલરોને પણ જાણ છે. પણ તમે કેમ આ રજૂઆતને મહત્વ નથી દેતા? તમે કેમ આ રજૂઆત ઉપર કામગીરી નથી કરતા? શું તમને કોઈ દુશ્મની છે દીપકભાઈ સિંધવટ સાથે? દીપકભાઈ શું ખોટા માણસ છે? ખોટી રજૂઆતો છે? અરે યાર, જાગૃત વ્યક્તિ છે, એક જાગૃત નાગરિક હોવા નાતે જે એમની અભિવ્યક્તિ આઝાદી છે કે લોકો માટે પ્રશ્નો ઉપાડવા, લોકોને પ્રશ્નોને વાચા આપવી, લોકો માટે લડવું, સંઘર્ષ કરવો, એમના હક અધિકારો અપાવવા, આ જેનું કામ છે એ કરી રહ્યા છે. તો તમારે જો તમને થોડીક પણ શરમ આવતી હોય ને, થોડુંક પણ તમને માણસાઈ હોય ને તમારામાં, તો મારી તમને વિનંતી છે, અપીલ છે, એક જાગૃત પત્રકાર, એક જાગૃત યુવા પત્રકાર હોવાના નાતે, કે વોર્ડ નંબર 9 માં અમીધારા નામની સોસાયટીમાં જે પરિપત્રોની અમલવારી થઈ નથી અને તાત્કાલિક આ પરિપત્રો મુજબ અમલવારી કરવામાં આવે અને આ જેટલા પણ ઝાડવા ઉગેલા છે અને ઝાડવાના કારણે દિવાલો ધરાશયી થઈ છે અને દિવાલો ધરાશયી થાય એટલે મકાન ફાટી જવાની પૂરેપૂરી સંભાવના રહી. મકાન ફાટી અને ભૂકો થઈ જાય અને લોકો મૃત્યુ પામે એની પૂરેપૂરી સંભાવના છે. લોકોને બચાવવા માટે, બાળકોના હિતમાં, લોકોની સુરક્ષા માટે દીપકભાઈ સિંધવટ દ્વારા જે મુદ્દો ઉપાડવામાં આવ્યો છે એ મુદ્દા બાબતે સંપૂર્ણ રીતે વાતચીત થઈ ગઈ છે અને ધ ગીર સોમનાથ લાઈવના માધ્યમથી ફરીવાર વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકાના પ્રમુખ, મંત્રીમંડળ, અહીંયાના 4 કાઉન્સિલરોને મારી વિનંતી અપીલ છે કે તાત્કાલિક આપના સુધી આ વિડીયો પહોંચે અને જો આપ સમાચાર સાંભળો તો મુલાકાત માટે આવો વોર્ડ નંબર 9 અમીધારા નામની સોસાયટીમાં અને તાત્કાલિક પગલાં લ્યો જેથી કરી આ લોકોનો બચાવ થઈ શકે, બાળકો સુરક્ષિત રહી શકે. જોડાતા રહો ધ ગીર સોમનાથ લાઈવ ન્યૂઝમાં. ધ ગીર સોમનાથ લાઈવના માધ્યમથી આપણે જો આ સમાચાર પસંદ આવ્યા હોય તો લાઈક કરજો, કમેન્ટમાં આપના તરફથી અભિપ્રાય આપજો, શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરજો.